વડોદરામાં ગાયો માટે 2000 કિલો તરબૂચની ભોજન સેવા પૂરી પાડીને ગૌ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું। શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા આપણા હૃદયમાં રાષ્ટ્રમાતા જેટલી લોકચાહના પામનાર ગાય માતાને 2000 કિલો તરબૂચની ભોજન સેવા પૂરી પાડવામાં આવી હતી। ત્યજી દેવાયેલા કતલખાને જતાં બચાવી લેવાયેલા તેમજ બીમારીથી ગ્રસ્ત ગૌ માતાઓને તરબૂચનો ભોગ આરોગતા દિવ્ય આશીર્વાદની અનુભૂતિ થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા અગાઉ ગૌ માતા માટે મોટા જથ્થામાં કેરીનો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરુભાઈ ઠક્કર જણાવે છે કે અમે 3 વર્ષથી નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહ્યા છીએ। સાથે જ જરૂરિયાતમંદ પશુઓને પણ મદદરૂપ થવા માટે સંસ્થા હવે આગળ આવી રહી છે। શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવે છે। હવે અમે થોડા દિવસ પહેલાં ગાયોને કેરીનો રસ બી પીવડાવવામાં આવેલો અને આજ રોજ અમારા દ્વારા ગાયો માટે 2000 કિલો તરબૂચની વ્યવસ્થા કરવામાં આવેલી અને અમે તરબૂચ કાપીને ગાયોને ખવડાવવામાં આવેલું હતું। આ કઈ જગ્યાએ? આ જગ્યા પાંજરાપોળમાં અમે ખવડાવવામાં આવેલું હતું। કેટલી ગાયોને આજે તરબૂચ? 2000 જેટલી ગાયો હશે જે નિરાધાર ને અપંગ ને એવી બધી ગાયો હતી, એમના માટે તરબૂચની વ્યવસ્થા કરવામાં આવી હતી। શું કહી રહ્યા છો કે જે અબોલ પ્રાણીઓ છે તેઓને ઠંડકમાં એક રાહત મળી રહે? એમને ઠંડક મળી રહે છે કારણ કે આજે તરબૂચ આટલા 2000 કિલો જેટલા ના ખવડાવે એટલે અબોલા પશુઓ માટે બહુ સારું છે।